સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં 2 સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલ હતી, જે અન્વયે આજરોજ કેશોદ નગરપાલિકામાં 19 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે। શહેરી વિસ્તારના આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જે 13 વિભાગો છે તેની કુલ મળીને 55 સેવાઓ આજે નાગરિકોને એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે। સેવા સેતુનો હેતુ રાજ્ય સરકાર તરફથી અપાતી જે યોજનાઓના લાભ છે, સેવાઓ છે તે નાગરિકોને એક જ સ્થળે અને એક જ દિવસમાં મળી રહે તે મુજબ વહીવટી પારદર્શકતા વધે એ માટેના આયોજન કરવામાં આવેલ છે। અને કેશોદ નગરપાલિકાના આજના સેવા સેતુમાં માનનીય ધારાસભ્યશ્રી, આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ, મામલતદારશ્રી અને નગરપાલિકાની ટીમ તથા મામલતદારની ટીમ ઉપસ્થિત રહી હતી। અને કેશોદ નગરપાલિકાના આ સેવા સેતુમાં સરકારશ્રીના વિવિધ વિભાગો પણ હાજર રહેલ છે। અને આજના દિવસે નાગરિકોની જે સેવાઓનો લાભ લેવાનો છે તે આજે તેનો આજે એક જ સ્થળેથી અને એક જ દિવસમાં નિકાલ કરવામાં આવશે। અને આજના સેવા સેતુમાં વિવિધ વિભાગો જે હાજર રહેલા છે, સરકારશ્રીના વિવિધ વિભાગો પણ હાજર રહેલા છે અને નાગરિકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ખૂબ જ ભીડ જોવા મળી રહી છે અને નાગરિકો પણ ઉત્સાહપૂર્વક આ સેવા સેતુમાં ભાગ લઈ રહ્યા છે।